ફિઝિક્સ રિવિઝન વિડિયોમાં લાસ્ટ ટોપિક બાકી રહી ગયો છે એ આપણે ડિસ્કસ કરવાના છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ યુનિફોર્મ ચાર્જ રિંગ એટલે કે નિયમિત વિદ્યુતભારિત રિંગ કે વલય ગુજરાતીમાં એને વલય પણ કહેવામાં આવે છે એના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન એટલે કે આ રિંગને છે ને એક્ચ્યુઅલમાં મેં અહીંયા બોર્ડ ઉપર આવી રીતે બતાવેલી છે તો આ રિંગની અક્ષ આવી અહીંયા એમાંથી સેન્ટરમાંથી પાસ થશે તો આ રિંગની અક્ષ થઈ ગઈ છે ઓકે આ રિંગની ઉપર છે વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ કરેલો છે એટલે કે રિંગની લેન્થ ઉપર વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુશન છે એટલે આને આપણે સમજીએ તો લેટ અસ સે કે આની આખી રિંગ ઉપર વિદ્યુતભાર એટલે કે જે કોઈ પણ ઇલેક્ટ્રિક ચાર્જ છે q હોય તો એની માટે મારે જો કોઈ પણ ઘનતા એટલે કે ડેન્સિટી ડિફાઇન કરી તો લેમ્બડા આવશે ટોટલ ચાર્જ અપોન નીચે આવશે ટોટલ લેન્થ એટલે કે 2 પાઈ r જો r છે એ રિંગની રેડિયસ એટલે કે ત્રિજ્યા હોય તો ઓકે હવે આપણે અહીંયા મારે બે જગ્યાના ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ની વાત કરવાની છે એક તો રિંગની એક્સિસ ઉપર અક્ષ ઉપર કોઈ બિંદુ p લઈ લો ને એ બિંદુનું જે સેન્ટર કેન્દ્રથી ડિસ્ટન્સ છે x હોય તો આ પોઈન્ટ ઉપર મારે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એની શું ફોર્મ્યુલા છે તો પોટેન્શિયલ ની ફોર્મ્યુલા છે કે ટોટલ ચાર્જ q ડિવાઇડ બાય રૂટ માં ત્રિજ્યાનો વર્ગ પ્લસ રેડિયસ સ્ક્વેર પ્લસ આ જે અક્ષ ઉપરનું ડિસ્ટન્સ છે ને ડિસ્ટન્સ અલોંગ ધી એક્સિસ એ આપણે લેવાનું છે એ ડિસ્ટન્સ નો સ્ક્વેર આવે છે આ જેવી ફોર્મ્યુલા અક્ષ ઉપરના પોટેન્શિયલ ની વાત લેટ અસ સે ધેટ હવે સેન્ટર ઉપર મારે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું તો સેન્ટર ઉપર તો આ પોઈન્ટ જો અહીંયા હોત તો એની માટે x ની વેલ્યુ કેટલી આવે તો x ની વેલ્યુ 0 સેન્ટર ઉપર તો એક્સિસ બાજુ ગયો જ નથી એક્ઝેક્ટલી સેન્ટર ઉપર x ની વેલ્યુ 0 હશે તો આ વેલ્યુ 0 પુટ કરો તો આન્સર આવશે kq/r તો સેન્ટર ઉપર ફોર્મ્યુલા છે એ kq/r થઈ જાય છે જ્યારે એક્સિસ ઉપર ની ફોર્મ્યુલા છે kq ઉપર રૂટ ઓવર r રેડિયસ નો સ્ક્વેર પ્લસ ડિસ્ટન્સ નો સ્ક્વેર હવે આના રિલેટેડ ઘણા બધા કોન્સેપ્ટ ફેરવીને પણ પૂછે હવે આના રિલેટેડ ઘણા બધા કોન્સેપ્ટ ફેરવીને પણ પૂછે છે એક તમને હું એક હવે આના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ ફેરવીને પણ પૂછે છે એક એનો એક્ઝામ્પલ આપું છું માનો કે તમને એમ કે રિંગ છે અને આજુબાજુ ઇલેક્ટ્રિક ફીલ્ડ આવી રીતે છે કે જેનું ઇન્ટિગ્રેશન કરવાનું છે ને E.dl ઓકે from infinity to L equal to infinity to L equal to 0 જ્યાં 0 છે ને એક્ઝેક્ટલી ક્યાં છે તો કે સેન્ટર ઉપર છે રિંગના કેન્દ્ર પર છે ઓકે તો એની માટે આની વેલ્યુ કેટલી થશે હવે તમે સમજો કે આ જે છે એક્ચ્યુઅલમાં કઈ ની ફોર્મ્યુલા છે ખબર છે આગળ હું જો માઈનસ લગાવી દઉં ને લેટ અસ સે તો આ થઈ જાય આખા પોટેન્શિયલ ની ફોર્મ્યુલા કઈના પોટેન્શિયલ ની તો આ જે ફોર્મ્યુલા છે એમાં તમને ખબર છે E.dl ને આગળ માઈનસ હોય તો એ જે પોટેન્શિયલ ની ફોર્મ્યુલા બને છે V2 V1 પોટેન્શિયલ ડિફરન્સ ની V2 એટલે ક્યાં અંતિમ એ અહીંયા છે ઇનિશિયલ અહીંયા હોય કે અનંત થી કેન્દ્ર સુધીના સ્થિતિમાનનો તફાવત આ છે કેન્દ્ર અંતિમ થઈ ગયું એટલે અહીંયા આવશે કેન્દ્ર ઉપરનું પોટેન્શિયલ માઈનસ પ્રારંભ ક્યાંથી થયો ઇન્ફિનિટી થી તો ઇન્ફિનિટી એટલે કે અનંત થી છે તો અનંત સ્થિતિમાન 0 હોય તો એક્ચ્યુઅલમાં આ જે વેલ્યુ છે કોના જેટલી હોય તો કેન્દ્ર ઉપરના પોટેન્શિયલ જેટલી સેન્ટર ઉપરના પોટેન્શિયલ જેટલી આવે છે તો સેન્ટર ઉપર પોટેન્શિયલ કેટલો છે kq/r તમને માનો કે રિંગનો ચાર્જ આપી દીધો રેડિયસ આપી દીધો છે સીધી આ ફોર્મ્યુલા બનશે તો આવો જે ક્વેશ્ચન છે એક વખત પૂછાઈ ગયેલો છે અહીંયા સ્ક્રીન ઉપર હું તમને એક ક્વેશ્ચન બતાવું છું જો આ કોન્સેપ્ટના રિલેટેડ કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ડીએમ કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ